જે ભૂપેન્દ્ર પટેલની જે સરકાર છે એ માનો કે હવે આ નેતાઓ ન હોય તો તૂટી પડે એવી પરિસ્થિતિ ઊભી થાય, એમાં તો કોઈ સવાલ નથી. કારણ કે તમામ અત્યારના જે પ્રધાનો જે છે એ પોતે પોતાની રીતે કામ કરી રહ્યા છે. જે રીતે નરેન્દ્ર મોદીનો અંકુશ હતો દરેકે દરેક પ્રધાન ઉપર, એનું એક પાંદડું પણ હલવા ન દે એ પ્રકારનો અંકુશ હતો. એટલે અમુક અંશે તો એ ખોટો પણ અંકુશ હતો. પ્રધાનોને થોડે લિબરલ રહેવા દેવા જોઈએ, એને પોતાના વિભાગ પૂરતા. એ જે પરિસ્થિતિ છે એમાં અત્યારે પરિસ્થિતિ સૌથી વધારે ખરાબ એ છે કે કાયદો અને વ્યવસ્થાની, જે તમે અગાઉ વાત કરી હતી, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે આ જ લોકો ઉપર જે રીતે અત્યારે અત્યાચાર થઈ રહ્યા છે, જ્યારે આ દિલ્હીના જે બે નેતાઓ, ટોચના બે નેતાઓ નહીં હોય ત્યારે, અથવા તો સરકાર જશે, કેન્દ્ર સરકાર જશે, ત્યારે આ જે લોકોનો વિરોધ છે એ વિરોધ માધવસિંહ સોલંકી વખતે જે લોકોએ આંદોલનો કર્યા હતા એવા આંદોલનો, અલબત્ત એ આંદોલન નહીં પણ એ પ્રકારના આંદોલનો પણ થઈ શકે છે. પરંતુ અત્યારે એક નાના આંદોલનો ઘણી બધી જગ્યાએ ચાલી રહ્યા છે. ઓછામાં ઓછા 92 એવા આંદોલનો આપણે ગણાવી શકીએ કે નાનાથી લઈને વ્યક્તિગતથી લઈને ઘણા બધા જે કહી શકાય એ પ્રકારના આંદોલનો. તો એ જે આંદોલનોમાં પ્રજા પોતે એક એવા નેતાની શોધમાં અત્યારે છે કે